રાધે રાધે મિત્રો. અત્યાર સુધી આપણે ઘણા પ્રસંગો જોયા ઠાકોરજીની લીલાઓના, પણ આ પ્રસંગ એવો છે કે જેમાં ભગવાન એક ભક્તના ઘરે નોકર તરીકે સેવા આપવા માટે ગયા. તો પ્રસંગ શરૂ કરીએ ભક્ત ત્રિલોચનદાસજીનો. મહારાષ્ટ્રમાં એક ભક્ત થઈ ગયા ત્રિલોચનદાસ. હવે ત્રિલોચનદાસને લગ્ન કર્યા પછી કોઈ સંતાન હતું નહીં યુવાવસ્થામાં, પણ એમને કદી એનો અફસોસ નહીં કર્યો. એમણે એવું વિચાર્યું કે ભગવાન પંડરીનાથની એવી ઈચ્છા હશે કે એ જ આપણા પુત્ર છે એમ માની અને એમને જ આપણા પુત્ર સ્વરૂપે રહેવું હશે, એટલે આપણને કોઈ સંતાન આપ્યું નથી એવું વિચારીને એ રહેતા હતા. અને કોઈ એવો અફસોસ નહોતો એમને સંતાન નહોતું તો કે કંઈ આમ કરીએ તેમ કરીએ, કોઈ બાધા રાખીએ. ખુશી ખુશી ભગવાનની મરજી છે એમ વિચારી અને ભગવાન જ પુત્ર, પંડરીનાથ જ મારો પુત્ર એમ વિચારીને એ પોતાનું જીવન ચલાવતા હતા. અને એમને ક્યાંક કથામાં એવું સાંભળ્યું હશે, કોઈ સંત મહાત્માની કથામાં, કે ગૌ સેવા, સંત સેવા, અન્ન પ્રસાદ સેવા, આ બધી સેવા એ બહુ ઉત્તમ સેવા કહેવાય. એટલે એમણે પોતાના ઘરેથી એમણે સંત સેવા શરૂ કરી, સંતોને પ્રસાદી આપવાની. તો મિત્રો, સંતોને પ્રસાદી આપવા માટે એ શું કરતા હતા? જ્યારે પંઢરપુરમાં જે પંડરીનાથ ભગવાનનું મંદિર હોય, વિઠ્ઠલ ભગવાનનું, ત્યાં જેટલા બી સંતો આવે, સાધુ સંતો, એ બધાને જઈને કહેતા કે મારા ઘરે પ્રસાદ લેવા આવજો, અમારા ઘરે પ્રસાદ લેવા આવજો. હવે પંડરીનાથ ભગવાન જે થયા પંઢરપુરમાં, એમનો એક ભક્ત હતો ત્યાં પુંડરીક કરીને. હવે આ જે પુંડરીક કરીને ભક્ત હતો એ કોઈ દિવસ પંડરીનાથ ભગવાનના મંદિરમાં નહોતો જતો, પણ એ એના માતા પિતાની એટલી નિષ્કપટ સેવા કરતો હતો. એને એવું હતું નહીં કે મારા માતા પિતાની સેવા કરીશ તો મને આમ મળી જશે તેમ મળી જશે, પણ એ માતા પિતાની બહુ દિલથી, બહુ દ્રઢ નિષ્ઠાથી સેવા કરતો હતો. અને એની સેવાથી પ્રસન્ન થઈ અને પંડરીનાથ ભગવાન, આપણા ઠાકુરજી અને લક્ષ્મીજી એના ઘરે ગયા, એની ઝૂંપડીમાં. અને એ સેવા કરી રહ્યો હતો એના માતા પિતાની. તો જેવા ભગવાન ગયા એટલે ભગવાનના અંગે અંગમાંથી જે પ્રકાશ રેલાતો હતો, એ પ્રકાશથી, એમના આભૂષણોના અવાજથી એ થોડો ડિસ્ટર્બ થઈ ગયો. સેવા કરવામાં એને થોડો વિક્ષેપ પડવા લાગ્યો. એટલે એણે કીધું કે આ કોણ આટલો બધો અવાજ કરે છે ને આ શેનો આટલો બધો પ્રકાશ આવે છે? ત્યારે લક્ષ્મીજીએ કીધું કે પુંડરીક, ભગવાન આયા છે તારા ઘરે. એટલે કે આમને તો મેં બોલાવ્યા નથી, શું કરવા આયા હશે? એટલે પછી લક્ષ્મીજીએ કીધું કે તું તારા માતા પિતાની આટલી સરસ સેવા કરે છે એટલે ભગવાન તારા ઘરે આયા છે. તો કે ભગવાન ઘરે આવે એટલે આપણે એમને કંઈક આસન આપવું જોઈએ, કે આદર સત્કાર કરી અને આસન આપવું જોઈએ એટલે ભગવાન ત્યાં બેસે. હવે પેલાને આ બધું જે લક્ષ્મીજી કહી રહ્યા હતા એમાં કોઈ એને પેલું હતું નહીં કે મને સારું કહેવામાં આવી રહ્યું છે કે હું આવું આવું કરું, ભગવાનની આગતા સ્વાગતા કરું. એના જગ્યાએ આપણે હોઈએ તો આપણે તો દોડતા દોડતા ભગવાન માટે કેટલું બધું કરી નાખ્યું હોય, પણ એ તો એની માતા પિતાની સેવામાં જ હતો. એ માતા પિતાના ચરણ સેવા કરી રહ્યો હતો. અને આ બાજુ આવું કીધું લક્ષ્મીજીએ એટલે એને આમ તેમ જોયું તો એક ઈંટ પડી હતી. એ ઈંટ એણે આપી દીધી કે લો આના ઉપર ઊભા થઈ જાઓ, લો આ આસન. એટલે લક્ષ્મીજીને આવ્યો બરાબરનો ગુસ્સો. ઠાકુરજીનો હાથ પકડીને કે અહીંયા તો રોકાવાનું જ નહીં, ચલો ખબરદાર જો એક ક્ષણ પર રોકાયા છો તો. પણ ઠાકુરજીએ નક્કી કરી દીધું કે હવે તો ગમે તે થાય, આને દર્શન આપ્યા વગર જવાનું નથી. અને પેલો એની ચરણ સેવા કરતો તો માતા પિતાની, એટલે ભગવાન પંડરીનાથ ત્યાં આગળ આમ કેડે હાથ દઈ અને ઈંટ ઉપર ઊભા રહી ગયા અને એની રાહ જોવા લાગ્યા કે આની સેવા પતે પછી એને દર્શન આપવું. અને અત્યારે પણ પંડરીનાથ ભગવાનની મૂર્તિ પંઢરપુરમાં આ રીતે જ તમને જોવા મળશે. અને
આપણે ઠાકોરજીના કોઈ પણ મંદિરમાં જઈએ તો આપણે બહારથી દર્શન કરી અને પાછા આવતા હોઈએ છીએ, પણ પંઢરીનાથ ભગવાનની એ મંદિરમાં જાઓ ત્યારે પંઢરીનાથ ભગવાનની મૂર્તિને ગળે લગાવીને પછી જ બહાર નીકળવું પડે, અને ભગવાનની મૂર્તિને ગળે લગાવો એટલે એમની જે ઇત્રની જે સુગંધી હોય અત્તરની, એ બધી જ આપણા શરીરમાં આવી જતી હોય છે અને બહુ સરસ આનંદનો અનુભવ થતો હોય. તો આવું એક જ મંદિર છે, તમે જરૂરથી જજો. અને આપણે વાત કરી રહ્યા હતા ત્રિલોચનદાસ જે સંતોની સેવા માટે આ પંઢરીનાથ ભગવાનના મંદિરે જેટલા બી સાધુ સંતો આવતા હોય એ બધાને એ પોતે મળીને કહેતા કે અમારા ઘરેથી પ્રસાદ લઈને જજો, અમારા ઘરેથી પ્રસાદ લઈને જજો. એટલે ધીરે ધીરે 100, 200, 300, 500, 1000 એમ કરીને સંખ્યા વધવા લાગી અને બંને ત્રિલોચનદાસ અને એમના શેઠાણી બંને ત્યાં સરસ મજાનું જમવાનું બનાવે અને સાધુ સંતોને જમાડે, એવું એમનું અન્નક્ષેત્ર ચાલતું હતું. અને અન્નક્ષેત્રનું નામ પણ રાખ્યું હતું પ્રભુનો પ્રસાદ. એટલે રોજ સંતો આવે, ધીરે ધીરે કરતા 5000 સંતો રોજના આવવા લાગ્યા અને રોજ એ ખવડાવે જાય શેઠ. હવે એમ કરતા કરતા શેઠની ઉંમર થઈ ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ, એટલે પહેલાના જેવું કામ કરી ના શકે એટલે થાકી જતા હતા. હવે જ્યારે બહુ વધારે એમને એવું લાગ્યું કે હવે આપણે થાકી જઈએ છીએ, કામ નથી કરી શકતા, એટલે એમણે, કોઈ સગાવાલા તો હતા નહીં, પંઢરીનાથ ભગવાનના મંદિરમાં જઈને કીધું કે પ્રભુ મારે કોઈ સંતાન છે નહીં, અમે તો તમને જ સંતાન માનીને અત્યાર સુધી રહેતા હતા અને આ સાધુ સંતોની સેવા તમારા થકી ચાલતી હતી, પણ હવે અમારે અવસ્થા વૃદ્ધ થઈ ગઈ છે અને અમે અમારું કાર્ય સારી રીતે કરી શકતા નથી. તો તમે કોઈ એવા સેવકની વ્યવસ્થા કરો, એવા નોકરની વ્યવસ્થા કરો કે જે સંત સેવા માટે તૈયાર હોય અને સંત સેવામાં રુચિ ધરાવતો હોય. આવું એમને થોડાક દિવસ કર્યું એટલે પુંડરીનાથ ભગવાન જે હતા એ પોતે જ ત્રિલોચનદાસના ત્યાં નોકર બનીને ગયા. એક નાનો છોકરો બનીને ગયા, મસ્ત શ્યામ વર્ણનો છોકરો, 8-10 વર્ષના છોકરાનું રૂપ લઈ અને ગયા બાળકનું, અને કીધું કે મારે કંઈ અહીંયા નોકરી મળશે, કારણ કે ત્રિલોચનદાસજીએ એમને જે સેવકની જરૂર હતી એના માટે એક ઘરના બહાર એક લગાવી દીધી હતું, બોર્ડ ઉપર લખાવી દીધું હતું કે મારે અહીંયા જરૂર છે નોકરની સંત સેવા માટે. એટલે ભગવાન ત્યાં ગયા નાના બાળકનું રૂપ લઈને અને કીધું કે મારે નોકરીની જરૂર છે, અહીંયા નોકરી મળશે, તમે લખ્યું છે તો? તો ત્રિલોચનદાસજીએ કીધું કે નોકરી તો મળશે, પણ તમે કરશો શું? તો કે તમે જે કામ આપશો એ કરીશું. ત્રિલોચનદાસજીએ કીધું કે અહીંયા અમારે સંતોની સેવા ચાલે છે અને અમે અત્યાર સુધી અમે બંને શેઠ શેઠાણી કરતા હતા બધી સંત સેવા, એમ જમવાનું બનાવવાનું અને એમને પ્રસાદી ખવડાવવાની, આ બધું ચાલે જતું હતું, પણ હવે અમારી અવસ્થા વૃદ્ધ થઈ ગઈ છે અને અમે કરી શકતા નથી કામ, તો અમારે એના માટે સેવકની જરૂર છે. તો ભગવાને કીધું કે હું આવી જાઉં, હું બધું જ કરી લઈશ. ત્રિલોચનદાસજીએ કીધું કે સારું, તો આવી જાઓ આજથી કામ કરવા. અને ભગવાન કામે લાગી ગયા, પણ ભગવાને કીધું કે મારી એક શરત છે. ત્રિલોચનદાસજીએ કીધું શું શરત? એને કીધું ભગવાને કે તમે જે કહેશો, જેટલું કહેશો એટલું બધું બનાવી દઈશ, બધું કામ કરી દઈશ અને કોઈ કામમાં ના પાડીશ નહીં, બધું જ કરીશ. બધા સાધુ સંતોને હું મારા હાથે રસોઈ બનાવીને જમાડીશ, પણ મને તમારે બનાવીને ખવડાવવું પડશે, મારા માટે તમારે રસોઈ કરવી પડશે. અને મિત્રો, ઠાકુરજી બધાને, આખી દુનિયાને જમાડે, પણ એમને તો આપણે જ જમાડવા પડે, એમને તો ભક્તો જ જમાડે, ભક્તોના હાથની જ રસોઈ એ જમે. તો ત્રિલોચનદાસજીએ કીધું કે સારું, અમે તારા માટે જમવાનું બનાવી દઈશું, તું આટલા બધા માણસોનું જમવાનું બનાવીશ તો તારું આટલો નાનો છોકરો, તું 2-3 રોટલી ખાઈશ, કેટલી ખાઈશ? એટલે કે ના, મારે 2 શેર લોટની રોટલી જમવા જોઈશે, એટલું મારે અનાજ જોઈશે. તો કે વાંધો નહીં, આટલા બધાનું બનાવીશ તો એ ક્યાં અમને ભારે પડવાનું છે, અમે તને બનાવીને જમાડીશું. પછી એને કીધું કે હજી મારી એક બીજી શરત છે.
તો બોલે કે શું? બોલે બીજી શરત એ છે કે ક્યારેય તમારે એવું નહીં કહેવાનું કે આ તો પેટું છે ને બહુ વધારે ખાય છે ને એવું બધું કોઈના પણ આગળ કહેવાનું નહીં. જો તમે કોઈના આગળ એવું બોલ્યા કે આ બહુ વધારે ખાય છે અને બહુ પેટુમલ છે તો હું અહીંયાથી જતો રહીશ. તો ત્રિલોચનદાસજીએ કીધું કે અમે કોઈના આગળ કહીશું નહીં. અને પછી પૂછ્યું કે તારું નામ શું છે? તો એને કીધું કે મારું નામ અંતર્યામી છે. અને કે તારા માતા પિતા? તો કે મારે કોઈ છે નહીં માતા પિતા. તો ત્રિલોચનદાસજીએ હા પાડી દીધી ને અંતર્યામી પ્રભુએ ત્યાંથી કામ ચાલુ કર્યું. રોજ ભક્તોને જેટલા બી સાધુ સંતો આવે એમને બધાને બનાવીને ખવડાવે અને એટલી સરસ રસોઈ બનાવે. હવે ઠાકુરજી બનાવે તો ટેસ્ટ તો સારો જ હોય, એમાં તો કહેવાનું જ ના હોય. એટલે બધા સંતોને બી બહુ જ મજા આવે જમવાની અને રોજ બધાને જમાડે અને રસોઈ નું બધું પતી જાય, સંતો જમીને જાય, ઘરનું બધું કામ કરી દે પછી પાછા ત્રિલોચનદાસજીને પણ કે શેઠજી આવો તમને માલિશ કરી આપું તમારા પગે, પગ દબાવી દઉં એમ કરીને શેઠજીની પણ સેવા કરે. અને પછી એમના જે શેઠાણી હતા ત્રિલોચનદાસજીના પત્ની એ અંતર્યામીને રોજ રોટલી બનાવી અને ખવડાવે અને રોજ આ રીતે ચાલે જતું હતું. સરસ ચાલ્યું, થોડા વર્ષો સુધી ચાલે જ ગયું આવું આમના આમ. અને અંતર્યામી ભગવાન એમના ત્યાં સેવા કરે જતા હતા, નોકર તરીકે રહેતા હતા અને સેવા કરતા હતા. અને એક દિવસ બન્યું એવું કે જે શેઠાણી હતા એ આજુબાજુમાં બધી મહિલાઓ હતી, એમની જે બેનપણીઓ હતી એમના જોડે બેસવા ગયા અને ત્યાં બધા બેઠા હતા. ત્યારે બધી બેનપણીઓએ કીધું કે આ તમારો જે સેવક છે અંતર્યામી એ તો બહુ સરસ સેવા કરે છે. શેઠજીને તો ત્રિલોચનદાસજીને તો એકદમ જુવાન બનાવી દીધા. એટલે કોક બેનપણી એવી હતી એને કીધું શેઠજીને તો મસ્ત સેવા કરી, એમને તો આમ અત્યારે ઘડપણમાં જવાની પાછી લાવી દીધી, પણ આ તમે એવા ને એવા રહ્યા. એટલે પેલા શેઠાણીએ કીધું કે ખાલી શેઠજીની જ સેવા કરે છે, મારા જોડે તો સેવા લે છે. પેટુમલ બહુ જ ખાય છે, હું રોટલી કરતા કરતા થાકી જાઉં છું. અને જેવા એવું બોલ્યા એટલે અહીંયાથી અંતર્યામી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ઘરે આવીને ત્રિલોચનદાસજીએ જોયું તો ક્યાંય અંતર્યામી દેખાયો નહીં. બધે જોયું અંતર્યામી અંતર્યામી ક્યાંય છે નહીં. પછી પૂછ્યું કે અંતર્યામી ક્યાં ગયો? તો શેઠાણીએ કીધું કે ખબર નહીં, હશે ક્યાંક. બધે જોયું ક્યાંય ના દેખાયો. પછી ત્રિલોચનદાસજીએ પૂછ્યું કે તે કોઈને એવું કીધું તું કે બહુ ખાય છે, પેટુમલ છે એવું? એટલે કે હા, મારાથી ભૂલ તો થઈ ગઈ, હું બાજુમાં બધા બેઠા હતા એમના જોડે બેસવા ગઈ તો ત્યાં મારાથી બોલી જવાયું. એટલે જ કે અંતર્યામી જતો રહ્યો. અને પછી એ જ ઘડીએ ત્રિલોચનદાસજી અને એમના પત્ની શેઠાણી બંને જણા દોડતા પંઢરીનાથ ભગવાનના મંદિરમાં આવ્યા અને મંદિરમાં જઈને રડતા રડતા કીધું કે એક સેવક મળ્યો તો એ પણ તમે લઈ લીધો. હવે મને આવો સેવક ક્યાંથી મળશે? અને રડવા લાગ્યા કે અમે બહુ મોટી ભૂલ કરી કે અમે આવું બોલ્યા. અને ત્રિલોચનદાસજીના આંસુ જોઈને, એમનું રુદન જોઈને જે પંઢરીનાથ ભગવાન હતા એ અંતર્યામી સ્વરૂપે પ્રગટ થઈ ગયા. અને ભગવાને એમને કીધું કે કોઈ પણ એવો વ્યક્તિ જે સંત સેવા કરે, ગૌ સેવા કરે, એના ત્યાં જ્યારે બી કોઈ વ્યક્તિ આવે તો સમજી લેવું કે એ ઠાકોરજી જ છે. જે તમને સેવા આપવા આવે એ ઠાકોરજી જ હોય અથવા એનામાં ઠાકોરજીનો અંશ હોય. કોઈ સામાન્ય માણસ ત્યાં સેવા કરવા જઈ શકે જ નહીં. રાધે રાધે.